ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? અટાણમાં જે ફુવારા ફેરવી લીધા, હવે ઉરિયા સટવાનો હે. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. વાગ્યા હે ને 7:30 જેમ છે હે ને ફુવારા ફેરવી વાહી આખી રોટલી કરે અને ઉરિયા સાટવા જવાનું છે. અહીં રોટલી કરે હે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે ને 8:30 વાગ્યા હે ને બીજું ઘરનું જ કામ બધું થઈ ગયું છે. એક લુગડા ધોવાના બાકી છે, તે લુગડા ધોઈ નાખી ને પછી ઉપલા ભાગમાં છે ને જ ખડ ઉપાડવા જવાનું છે. ત્રાહીમાં છે થોડું, તો ત્યાં જ ઉપાડવા જવું છે. ને મામા બહાર ગયા છે ને આ ઉપલા ભાગમાં પાણી વારે છે ને એક તો ફુવારા ઘર પાસે આવી ગયા છે. એટલું રહ્યું છે આ ભાગમાં. તે હજી હે ને હાવ ફુવારા પૂગતા નથી, થોડુંક રહી જાય છે. તે હવે એમને લગભગતા પાઈ લેવાનું થાય. આજ બાપા જાય છે બાર ગામ, તો આજ મારે એકલાને હળિયાપટ્ટી કરવાની છે. આ ખેતરમાંથી ઓલા ખેતરમાં, ઓલા ખેતરમાં આ ખેતરમાં. લાઈટ વહી જાય મોટર બંધ કરવાની, ચાલુ કરવાની. હા ભાઈ, હું આવ્યો તો ચા પીવા ને હવે પાછો જાઉં હું. અમે જઈ ખડ ઉપાડવા. આજ ખડ વાઢવાનું છે નહીં, કાલે મલક વાઢ્યું હતું. કાલે ઘણું વાટ લીધું. હા, હવે આજ નેદવામાં અમારા જે આ પાડોશી છે ને, આ ગામેથી છે, એ બેહે જ નહીં. ઘડીક થાય તો ઓલા ખેતરમાં હોય ને ઘડીક થાય તો આ ખેતરમાં હોય. હાલો હે ને વાગ્યા હે 11 ને ત્રાહિયા નેતા હતા ને થોડુંક રહ્યું હે. મારે ફઈ ગયા હે ઘેરે કે ભીહું તડકો આવી ગયો હે તે ઘેરે ગયા હે. અને આ સોળવા ઉપાડ ભાઈ. ના ઉપાડ્યો નથી, આ પાણી વારતો હતો ને હા, તેમાં મોઢું કાઢ્યું ને લાઈનનું, ત્યાં નીકળી ગયો. આવી હે અસ્મિતા, કોમેન્ટ કરજો. હા, આ એક જ છોડવો હોય. અને હે ને હવે અમે ઘેર જઈ ઉરિયા થોડાકમાં હે ને સાટવાનું હે તે સાટી દઈ બિલ્ડરનું કામ પતાવી પોતે. હાલો તો ખળ ભરી લઈ પછી જાય. હાલો ભાઈ, હવે જઈએ અમે ઘરે. અને મારા ના ઉપડે ને એવડી ભારી જાન ચડાવી દીધી છે. હોય એટલું લઈ જાય, થોડુંક ફઈ લઈ ગયું હોય એટલું લઈ જાય. આમ જોઈ લ્યો આ. અમે એને ઘરે પૂગી ગયા અને પાણી બાણી પીધું. હવે આ ઓરા ખાઈ માંડવાના. હાજી બાકી છે. માં શું કરો? રોટલા કરું. હા, માં રોટલા કરે. પછી ઉરિયા હવે અમે નાખી આવી, પછી ખાઈ. હાલો ભાઈ, અમે ઉરિયા સાટવા માંડ્યા અહીં. ઉમાં બધા તો સાટલ છે, આમાં રહી ગયું તું તો સાટી દઈ. હાલો ભાઈ, વાગ્યા 12:30 ને હવે અમે બપોરા કરવા બેઠા. માં આજ પૂનમ રહ્યા હે, એને તો ફરાર હોય. સેવડો ને બટેકા ને દહીં મરચાં. અમારે લાડવા. હાલો બધા બપોરા કરવા. લાડવા ને શાક ને રોટલા. ક્યું બહુ છે છોકરું તમારે? માખીયું એ તો શું કરીએ, ઉડાડાય. હાલો ભાઈ, બપોરના હવે થયા છે 2:30
હવે મારે જવાનું છે જો 6-7 આયરું રહી જાય ને તો એને પાવાની છે, તો છેલ્લે હા તો કાઢી નાખું. આ કોથરો લઈ આવી છે, ખાડા ના થાય ને એટલા. તો હું જાઉં હું પાવા. તારે શું કરવાનું? આને કંઈ કામ કરવું છે નહીં, તો હું ત્યાં જાઉં. આ ઉકાઈ ત્યાં ઢીલું કરું. બેન મચીન ખોટકાઈ જાય. માંગ્યું પી કે તમારે જોવાનું હોય, તમારે તો વેસી નાખો. ના પછી કે અમને રાવ આવે. માંગ્યું એ તમારે ક્યાં જોવાનું હોય, જવા દેવાય બેન. દોરા ધાગા એ નાના બેન મચીન ખોટકાઈ જાય એટલે હાલો ભાઈ, અહીંયા છે ને પી ગયું છે, તો હવે આ લાઈન છે ને બાયણે હારવાની છે. આની હારવી ચાલુ કરી દીધી. હવે હું પણ જાઉં. હાલો હે ને વાગ્યા છે 6:30. દવા બેસી ગઈ. અટાણે તો એક જ દવા દીધી, જોવાની આવી. હાલો હે ને વાગ્યા હે 7 જેમ થયું હે ને ભીન દઈ આવી, સા પાણી પી લીધા ને હવે હે ને મરચાં ભરી અને વરાળમાં બાફવાના હે, પછી વઘારી, પછી રોટલા, પછી જમી લેવાનું. આ હે ને કોથરો બાંધે હે, એને એટલું રહી ગયું હે, થોડુંક અહીંયા એટલું છે, અહીંથી એટલું ને લાઈન હાર લીધી હે. અહીંયા ઢગલો કર્યો હે ને હજી બે કઈ છે. હા મોટર ચાલુ. હા મોટર ચાલુ કરી દીધી હે. તો હાલો ભાઈ, ફાઇનલી એક પાણી નીકળી ગયું છે. પાણી પાવાનું એમાં આ ખેતરમાં કામ પૂરું અને આ રોટલા કઢાઈ. હાલો તો હે ને વિડીયોને એન્ડ કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મળી કાલે પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.